સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો નઘોઈ, કેમ, મુળદ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો ગામડાઓમાં ધોધમાર ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ અત્યારે સુરતમાં વરસાદ નોંધાયો છે તો ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ, આ તરફ નઘોઈ, કેમ, મુળદ સહિતના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો છે તો સુરતમાં વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। વાતાવરણમાં પલટો આવ્યો છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો સુરતની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો પવન સાથે વરસાદ નોંધાયો છે અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે તો લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। બીજી તરફ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ક્યાંક ખુશીની લાગણી છવાઈ છે। જે વાવણી લાયક પાક છે તે અત્યારે તે લોકો દ્વારા કરી શકશે તેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। અમરેલી પર નજર કરીએ તો અમરેલીના સાવરકુંડલામાં 5 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। કાના તળાવ, બાઢડા, ચરખડિયા, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી છે તો અમરેલી સાવરકુંડલામાં પણ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। કાના તળાવ, બાઢડા, ચરખડિયામાં પણ વરસાદ નોંધાયો છે તો વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી હતી અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ચાલુ થવાને કારણે ખેડૂતો હવે ખુશી અનુભવી રહ્યા છે તો સાવરકુંડલાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વિસાવદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વિસાવદરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। માણાવદર, ભેંસાણ, માળિયામાં પણ વરસાદ ખાબક્યો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। છોટાઉદેપુર મધ્યપ્રદેશ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। ભારજ નદીના બ્રિજ પર મસ્ત મોટા ગાબડા પડી ગયા છે। બ્રિજમાં તિરાડો પડતા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકોએ 40 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે તો 2 વર્ષ પહેલા આ જ બ્રિજના ટુકડા થયા હતા અને હવે આ જ બ્રિજ પર ગાબડા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ તિરાડો જોવા મળી રહી છે તેના કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને હવે જે વાહન ચાલકો છે તેમને 40 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી જે ભારજ નદી છે તેની ઉપર નેશનલ હાઈવે નંબર 56 નો બ્રિજ આવેલો છે જે 2 વર્ષ પહેલા ભારે પૂરના કારણે 2 ભાગમાં વેચાઈ ગયો હતો અને જે પિલ્લર જે બેસી ગયો હતો તેના કારણે આ જે રસ્તો જે બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે ડાયવર્ઝનની સુવિધા ઊભી કરવામાં આવી હતી પરંતુ 2.31 કરોડના ખર્ચે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું હતું। ત્યારબાદ ફરી પાછો આજ જે નદીની અંદર ફરી પાછો 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું પરંતુ આપ જોઈ શકો છો એ ડાયવર્ઝન પણ ફક્ત સામાન્ય પહેલા વરસાદની અંદર જ આ જે ડાયવર્ઝન જે છે તે ધોવામાં માંડ્યું છે। જે મોટી તિરાડો પડી ગઈ છે જેના કારણે કેટલાક જે રાહદારીઓ જે છે તે સામે કિનારે બાઇક હોય, 4 વ્હીલર હોય મૂકીને આ રેલવેના ટ્રેક ઉપર ચાલીને જવા મજબૂર છે। આપ જોઈ શકો છો કે જે ટ્રેન જે છે જઈ રહી છે પરંતુ ત્યાં રાહદારીઓ પણ ચાલી રહ્યા છે એટલે ચોક્કસથી એક તરફ એ પણ કહેવાય કે લોકો જાતે જીવના જોખમે પણ આ રીતે રેલવેના ટ્રેક પર ચાલીને સામે કિનારે જઈ રહ્યા છે અને આજે સરકાર તરફથી અવારનવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ જે નદીની અંદર જે ખર્ચ કરેલો જે સરકારના જે પૈસા છે આ ભારજ નદીની અંદર જ ધોવાઈ જાય છે જેના કારણે અનેક સવાલો ઊભા થતા હોય છે। આજે જે પૂર્વ જે કહી શકાય તે વિરોધ પક્ષના નેતાએ પણ આક્ષેપ ઉઠાવ્યા છે કે આજે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે
જેની જે લાઈન દોરી છે, ડિઝાઇન છે, તે પ્રમાણે કામ કરવામાં નથી આવી રહ્યું. તેના જ કારણે આ જે ડાયવર્ઝન છે તે ધોવાઈ જતું હોય છે. ત્યારે હવે જે રાહદારીઓ જે છે જે મધ્યપ્રદેશને જતે જે વાહન ચાલકો છે તેઓને 40 કિલોમીટરનો ફેરો લગાવવો પડશે અને જે રાહદારીઓને જે મુશ્કેલી નડી રહી છે, હવે આ તંત્ર તરફથી વહેલી તકે આ જે બ્રિજ જે બનાવવામાં આવે તો મુશ્કેલી જે પડતી જે છે તે દૂર થાય તેમ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સાબરકાંઠા ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે તો ભેંસકા નદી બે કાંઠે વહેતી થતા હાઈવે બંધ થયો છે. નવીન પુલનું ડાયવર્ઝન નદીમાં ધોવાઈ ગયું છે તો ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોટકાયો છે. તો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે પણ ધોવાયું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ જે હાઈવે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો સતત વરસાદ વરસવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે હવે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈડર ભિલોડા પરનો જે નેશનલ હાઈવે છે તે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. મહેસાણાના સતલાસણામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદના પગલે આંબા ઘાટમાં એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે. આંબા ઘાટમાં પહાડો પરથી ભેખડો ધસી પડી છે. સતલાસણા દાતા અંબાજી જતા રોડ ઉપર પથ્થરો પથરાઈ ગયા છે. પહાડોનો કાટમાળ રોડ ઉપર પથરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. તો સતત વરસાદ વરસવાને કારણે ભેખડ ધસી પડવાની ઘટના બની છે અને રોડ રસ્તા પર જાણે પથ્થરો પાથરી દેવામાં આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આંબા ઘાટના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભેખડો ધસી પડવાની ઘટના બની છે. પથ્થરો જાણે રસ્તા પર પથરાયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુર, સાબરકાંઠા તેમજ મહેસાણાની એ તસવીરો સામે આવી છે કે એક તરફ સતત વરસાદ વરસવાને કારણે છોટાઉદેપુર મધ્યપ્રદેશનો જે હાઈવે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. ગાબડાઓ પડી ગયા છે, તિરાડો જોવા મળી રહી છે. બીજી તરફ ઈડર અને ભિલોડાનો જે નેશનલ હાઈવે છે તે પણ બંધ હાલત જોવા મળી રહ્યો છે, કારણ કે ડાયવર્ઝન જે આપવામાં આવ્યું હતું તે પણ હવે ધોવાયું છે. આ તરફ આંબા ઘાટની એ તસવીરો કે જ્યાં રસ્તો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે એક બાજુનો, કારણ કે ભેખડ ધસી પડવાની ઘટના બની છે. રોડ રસ્તા પર જાણે પથ્થરો પથરાયા હોય તે પ્રકારની